નમસ્કાર, ગુજરાત 18 લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી। યાદી જાહેર થતા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભાજપે આ વખતે નો રિપીટ થિયરી અપનાવી મોટાભાગના જૂના ચહેરાઓને બદલે યુવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો, તાલુકા પંચાયતમાં 18 બેઠકો અને નગરપાલિકાની 36 બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે। યાદી જાહેર થતાં જ ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો સાથે કેશોદ એસડીએમ કચેરી અને આદર્શ નિવાસી શાળાએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। કેશોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપે યુવા અને સક્રિય કાર્યકરોને તક આપી છે। કેશોદ એસડીએમ કચેરીએ ફોર્મ ભરતી વખતે ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે જોશ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કેશોદ શહેર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। રહી વાત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ ઘોષિત થઈ ગયા છે। 36 ઉમેદવારના આજે ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અને 12:39 શુભ મુહૂર્તે અમારા 36 ઉમેદવારો છે પોતાના ફોર્મ રજૂ કરવાના છે। રહી વાત આગામી દિવસોની, તો કેશોદ શહેરની અંદર લોકોનો ખૂબ જ અમને પ્રેમ અને સહયોગ મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી કેશોદની જનતાએ કેશોદ શહેરની અંદર થયેલા વિકાસના કામો, નવા આયામોને ખૂબ જ વધાવ્યા છે। અમને વિશ્વાસ છે કે આવનાર સમયની અંદર પણ ગયા વખત કરતાં વધુ સીટો સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત નગરપાલિકાનું શાસન લાવવાની છે અને જે કાંઈ અપેક્ષાઓ જનતાની છે એનાથી વિશેષ અપેક્ષાઓમાં અમે ઉણા ઉતરશું અને ખૂબ જ સારું એવું કામ કરી અને ફરી એક વખત અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનોનો વિશ્વાસ છે કે લોકોની જેટલી અપેક્ષા છે એ અમે પૂર્ણ કરવાના